વિદ્યાર્થી મિત્રો, હું BH વિભાણી આપ સૌનું મારી યુટ્યુબ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિભાણીમાં સ્વાગત કરું છું. તો ચાલો ઝડપથી મેળવીએ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની ખાલી જગ્યાઓ, વાક્યો અને જે કાંઈ વર્ડ બિલ્ડિંગ છે એનું સોલ્યુશન. તો અહીંયા તમારી સામે પહેલી ખાલી જગ્યા છે માય ડોટર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ કોડ નેક્સ્ટ ડે ધીસ ટાઈમ. તો તમે આ ખાલી જગ્યા છે નકાર વાક્યના નિયમ મુજબ અહીંયા વિલ અને અહીંયા બી પ્રેઇંગથી પૂરી હશે હું માનું છું. તો માય ડોટર વિલ નોટ બી પ્રેઇંગ ટુ ગોડ નેક્સ્ટ ડે ધીસ ટાઈમ. મારી દીકરી કાલના એટલે કે બીજા દિવસે આ સમયે ભગવાનને પ્રાર્થના કરી રહી નહીં હોય. એવું છે આનું ગુજરાતી થશે. ચાલો જલ્દીથી બીજી વાક્ય જોઈ લઈએ. ખાલી જગ્યા સી ખાલી જગ્યા સોંગ ઇન ધ પાર્ટી નેક્સ્ટ વીક. તો આ ખાલી જગ્યા છે તમે વિલ બી સિંગિંગથી પૂરી હશે એવી હું આશા રાખું છું. તો આનું ગુજરાતી થશે તેણી હવે પછીના અઠવાડિયામાં જે પાર્ટી છે તેમાં ગીત ગાઈ રહી નહીં હોય, ગાઈ રહી હશે. નોટવાળું વાક્ય આગળ નોટ હતું એટલે કદાચ નોટ ભૂલાઈ ગઈ ભૂલથી. એના પછી ત્રીજી ખાલી જગ્યા છે મિસ્ટર જિગ્નેશ ખાલી જગ્યા તો સ્ટુડન્ટ્સ મેથેમેટિક્સ ન્યૂ યર એટ ધીસ ટાઈમ. તો આમાં કદાચ તમે ખાલી જગ્યાનો જવાબ છે વિલ બી ટીચિંગ આવો પૂર્યો હશે એવી હું આશા રાખું છું. જિગ્નેશ વિલ બી ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ મેથેમેટિક્સ ન્યૂ યર એટ ધીસ ટાઈમ. મિસ્ટર જિગ્નેશ નવા વર્ષે આ સમયે મેથેમેટિક્સ એટલે ગણિતના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હશે. ચાલો જોઈએ જલ્દીથી ચોથી ખાલી જગ્યા જેનું નામ છે ટીના ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એટ 5 PM ટુમોરો ઇવનિંગ. તો અહીંયા તમે કદાચ જવાબ લખ્યો હશે વિલ બી વીડિંગ એટલે કે આનું ગુજરાતી થશે ટીના છે એ 5 વાગે બગીચામાં એટલે આવતીકાલે સાંજે 5 વાગે બગીચામાં નિંદામણ કરી રહી હશે. એટલે વીડિંગ એટલે નિંદામણ કરવું થાય છે ખેતરમાં મોટા ભાગે માણસો કરતા હોય એટલે નિંદામણથી પરિચિત જ હશો. આગળ વધીએ. ધ વર્કમેન ખાલી જગ્યા ધ બ્રિજ ધ વોલ ઓફ નેક્સ્ટ વીક. એટલે અહીંયા કદાચ જવાબ તમારો હશે વિલ બી રિપેરિંગ એટલે અહીંયા પાછળ આઈએનજી લગાડી દીધું. એટલે અહીંયા ગુજરાતી આનું થશે કે આવતા આખા અઠવાડિયાની અંદર અહીંયા WHOLELની પાછળ જે એલ છે એક એક્સ્ટ્રા છે એ ભૂલથી પ્રિન્ટ થઈ ગયો છે. આ જે કાંઈ છે મટીરિયલ્સ છે તમારા માટે હું પ્રિન્ટ આઉટ કરું છું મીન્સ એટલે કે તમારા માટે જે આ બધું છે હું ટાઈપિંગ કરીને બનાવું છું. એટલે ક્યાંક ક્યાંક છે આવી પ્રિન્ટ મિસ્ટેક મારાથી પણ થઈ જતી હોય કેમ કે રોજ તમને મટીરિયલ્સ પૂરા પાડવા માટે ટાઈપિંગ સ્પીડ પણ રાખવી પડતી હોય છે. તો એના માટે તમને બધાને હું સોરી પણ કહું છું કે આવી પ્રિન્ટ મિસ્ટેક ઘણી વખત તમને જોવા મળી હશે. તો એ ગુજરાતી કીધું ધ વર્કમેન વિલ બી રિપેરિંગ ધ બ્રિજ ધ વોલ ઓફ નેક્સ્ટ વીક. એટલે આવતા આખા અઠવાડિયાની અંદર આ વર્કમેન છે એટલે કે કામદારો છે આ બ્રિજ એટલે કે પુલ છે એ રિપેરિંગ કરી રહ્યા હશે. ટુમોરો મોર્નિંગ એટ ધ સેમ ટાઈમ આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ. આવો આનો જવાબ લખ્યો હશે વિલ બી વેઇટિંગ. આવતીકાલે સવારે આ સમયે હું તમારી રાહ જોઈ રહ્યો હોઈશ એવું ગુજરાતી હશે. નેક્સ્ટ મંથ એટ ધીસ ટાઈમ યુ ખાલી ગેટ ધ સ્કૂલ. અહીંયા તમે જવાબ લખ્યો હશે વિલ બી વર્કિંગ. નેક્સ્ટ મંથ એટ ધીસ ટાઈમ હવે પછીના મહિનામાં આ સમયે તમે સ્કૂલની અંદર ભણાવી રહ્યા હશો. એના પછીની ખાલી જગ્યા છે 8મી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ઓલ ડે ટુમોરો મોર્નિંગ. તો અહીંયા જવાબ લખ્યો હશે વિલ બી શોપિંગ અને ત્યાં તમે પી બીવડાવ્યો હશે. નિયમ છે પીની પૂર્વે સ્વર એટલે હું આવતીકાલે સવારે શોપિંગ એટલે ખરીદી કરી રહ્યો હોઈશ. આગળ વધીએ. બનાના ટ્રી ખાલી જગ્યાને કપલ ઓફ મંથ એટલે વિલ બી ગ્રોવિંગ. એટલે અહીંયા થઈ છે કેળાનું ઝાડ કપલ ઓફ મંથ્સ એટલે કે આશરે 2 મહિનામાં વધી રહ્યું હશે. એના પછીનું આ ખાલી જગ્યા એક્ટિવ પેસિવ ઇન નેક્સ્ટ ફ્યુ ડેઝ આઈ વિલ બી ટીચિંગ. આ વાક્ય છે મેં એટલા માટે મૂક્યું છે છેલ્લું કે ટૂંક સમયમાં આપણે આ કરી રહ્યા હશું એટલે ભવિષ્યનો ચાલુ કાળ છે મેં અત્યારે દર્શાવવા માટે જે છેલ્લું વાક્ય પર્સનલી મૂક્યું છે કે હું તમને હવે પછીના થોડા દિવસની અંદર એક્ટિવ પેસિવ ભણાવી રહ્યો હોઈશ. આ વર્ક ફોર્મનો ટોપિક પૂરો થયા પછીની વાત છે વિલ બી ટીચિંગ. તો મિત્રો આ હતી તમારી
ભવિષ્યકાળની ચાલુ ભવિષ્યકાળની ખાલી જગ્યાઓ આશા રાખું છું કે મોટા ભાગના બધા વિદ્યાર્થીઓ જે કે આ પ્રેક્ટિસ કરી રહ્યા છે એને આ સાચી પૂરી હશે. સાથોસાથ ગુજરાતી કરી અને તમને જણાવું છું જેથી કરી તમે એને સરખી રીતના સમજી શકો. ને હવે જોઈએ આપણે એના ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો. પહેલું વાક્ય છે મોહનભાઈ રસ્તા પર દોડી રહ્યા હશે. તો મોહનભાઈ દોડવું એટલે રનિંગ, વિલ બી રનિંગ, ડબલ એન. નિયમ યાદ હશે. મોહનભાઈ વિલ બી રનિંગ ક્યાં? તો કે ઓન રોડ. કોઈ પણ વાક્ય બનાવતા પહેલાં કર્તા ગોતી લેવાનું ને પછી ક્રિયાપદ યાદ કરી લેવાનું ને પછી કર્મ અને અન્ય શબ્દ આ રીતના જ બનાવવું જેથી કરીને કોઈ ગુજરાતીમાં અંગ્રેજીનું ટ્રાન્સલેશન ખોટું ના પડે. આગળ વધે. હું આવતીકાલે પિઝા ખાઈ રહ્યો કરતા આઈ. ક્રિયા છે ખાવાની, તો આઈ શેલ અથવા વિલ બી. ખાવું એટલે ઇટિંગ, આઈ શેલ બી ઇટિંગ. શું છે? તો કે પિઝા. ક્યારે? તો કે આવતીકાલે, તો કે ટુમોરો. ટુમોરોમાં કોઈ ચોક્કસ સમય છે? તો કે નહીં. હું આવતીકાલે પિઝા ખાઈ રહ્યો છું, આઈ શેલ બી ઇટિંગ પિઝા ટુમોરો. ત્રીજું વાક્ય, તે આવતા વર્ષે એરોપ્લેન બનાવી રહ્યો હશે. કરતા શું છે? તો કે તે. તો અહીંયા કરવું પડશે હી. બનાવવાનું એટલે મેક, તો હી વિલ બી મેકિંગ. શું બનાવે છે? તો કે એરોપ્લેન, તો કે હી વિલ બી મેકિંગ એરોપ્લેન. આવતા વર્ષે એટલે નેક્સ્ટ યર, તો હી વિલ બી મેકિંગ એરોપ્લેન નેક્સ્ટ યર. નેક્સ્ટ એના પછીનું જોઈએ આપણે. 4મી નૃત્યખંડમાં નૃત્ય કરી રહી હશે. તો કર્તા તરીકે કોણ છે? 4મી. શું કરે છે? ક્રિયા, તો કે નૃત્ય કરવાનું. તો નૃત્યને અંગ્રેજીમાં કહીશું ડાન્સ, તો ડાન્સનું થશે ડાન્સિંગ. 4મી વિલ બી ડાન્સિંગ. ક્યાં કરે છે? તો કે નૃત્યખંડમાં, ઇન ડાન્સ રૂમ. 4મી વિલ બી ડાન્સિંગ ઇન ડાન્સ રૂમ. નેક્સ્ટ વધીએ. હું મારું ગૃહ કાર્ય કરી રહ્યો હોઈશ. તો કર્તા તરીકે આઈ. કરવું એટલે ડુઈંગ, આઈ વિલ બી ડુઈંગ. શું કરશે? તો કે મારું ગૃહ કાર્ય, તો કે માય હોમવર્ક. આઈ વિલ બી ડુઈંગ માય હોમવર્ક. હું મારું ગૃહ કાર્ય કરી રહ્યો હોઈશ. તેની ગાડી ચલાવી રહી હશે. તો તેણે એટલે સી. ચલાવવું એટલે ડ્રાઇવિંગ, સી વિલ બી ડ્રાઇવિંગ. ખાલી આટલું જ વાક્ય પૂરું. આગળ. તેણી ગાડી ચલાવી રહી હશે. એના પછીનું વાક્ય છે તેઓ સરકારી સંસ્થામાં કામ કરી રહ્યા નહીં હોય. કર્તા તરીકે શું છે? તેઓ, તો ધેય. કામ કરવું એટલે વર્ક, વિલ નોટ નકાર છે બી વર્કિંગ, તે વિલ નોટ બી વર્કિંગ. સરકારી સંસ્થા માં એટલે ઇન. ગવર્મેન્ટનો સ્પેલિંગ GOVERNMENT. જ્યાં એવા મોટા શબ્દ આવશે ને હું કહીશ. અને સંસ્થાને કહેવાય ઇન્સ્ટિટ્યુશન, INSTITUTION, ઇન્સ્ટિટ્યુશન. તો તેઓ સરકારી સંસ્થામાં કામ કરી રહ્યા નહીં હોય. આવવાનું અંગ્રેજી થશે. એના પછી કાવ્યા આવતીકાલે આ સમયે ઘરે આવી રહ્યો હશે. કર્તા તરીકે કોણ છે? કાવ્યા. શું ક્રિયા કરે છે? આવવાની. તો કાવ્યા વિલ બી કમિંગ. કાવ્યા વિલ બી કમિંગ. ક્યારે? તો અન્ય શબ્દ શું છે? આવતીકાલે આ સમયે. તો લખાય ટુમોરો એટ ધીસ ટાઈમ. પૂર્ણ વિરામ. કાવ્યા વિલ બી કમિંગ ટુમોરો એટ ધીસ ટાઈમ. કાવ્યા આવતીકાલે આ સમયે ઘરે આવી રહ્યો હશે. નેક્સ્ટ વધીએ. તે આવતા અઠવાડિયે અમને મળવા આવી રહ્યા હશે. કર્તા તરીકે કોણ છે? તે. શેની ક્રિયા થાય છે? તો કે મળવા આવવાની, તો કે આવવાની. તો કે હી વિલ બી કમિંગ ટુ મીટ. હી વિલ બી કમિંગ ટુ મીટ. મળવા આવવાની ક્રિયા થાય છે એટલે આ કમિંગ ટુ મીટ. કોને? તો કે અમને. તો એનું થાય અસ. હી વિલ બી કમિંગ ટુ મીટ અસ. ક્યારે આવવાના છે? તો કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ વીક. આ રીતનું વાક્ય બનશે. હી વિલ બી કમિંગ ટુ મીટ અસ નેક્સ્ટ વીક. અને એના પછીનું સેન્ટેન્સ છે આવતીકાલે 12 વાગ્યે સૂરજ ચમકી રહ્યો હશે. તો અહીંયા આવતીકાલે 12 વાગ્યે અન્ય શબ્દ જે કરતા તમને અહીંથી મળે છે. તો એનું થશે ધ સન ચમકી રહ્યો હશે. એટલે વિલ બી શાઇનિંગ. ક્યારે?
તો કે આવતીકાલે 12 વાગ્યે. તો ટુમોરો એટ 12 o'clock. The sun will be shining tomorrow at 12 o'clock. તો આ હતા તમારા ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્ય. આશા રાખું છું કે તમે મોટાભાગના વાક્ય છે એ સાચા કર્યા હશે અને આટલા દિવસ તમે સતત પ્રેક્ટિસ કરી જશે તો હવે તમને કર્તા ક્રિયાપદ અને કર્મના સ્ટ્રક્ચરથી વાક્ય બનાવતા આવડી ગયા હશે. માત્ર વર્ડ બિલ્ડિંગનું નોલેજ હશે તો 100% કોઈ જગ્યાએ અટકતા નહીં હોય એવું આશા રાખું છું. તો હવે આપણે જો વર્ડ બિલ્ડિંગનું નોલેજ ન હોય તો એનો પણ આપણે ટોપિક ચાલુ કર્યો જ છે. તો હવે આપણે જોઈએ એના પછીનો જે ટોપિક છે વર્ડ બિલ્ડિંગ, તો એની પણ આપણે સોલ્યુશન જલ્દીથી મેળવી લઈએ. તો આ રહ્યા તમારી સામે વર્ડ બિલ્ડિંગના રિલેશન્સ પાર્ટ 2. તેમાં પેલું છે પતિ, તો જેને આપણે કહેશું હસબન્ડ. એના પછી છે પત્ની, તો એને કહેશું વાઇફ. એના પછી છે પુત્ર વધુ, તો એને કહેશું આપણે ડોટર ઇન લો. એના પછી પિતા, તો એને કહેશું આપણે ફાધર. એના પછી છે બહેન, તો એને કહેશું આપણે DAUGHTR ડોટર. એના પછી આપણે ભત્રીજો, તો એને આપણે કહેશું નેફ્યુ. એના પછી છે એ છે ભત્રીજી, તો એને આપણે કહેશું NIECE નીસ. આગળ વધીએ. એના પછી છે ભાઈ, તો એને કહીશું આપણે બ્રધર. એના પછી છે મામા, તો એને કહીશું આપણે મેટરનલ MATERNAL અંકલ. અને મામી છે એને આંટ, મેટરનલ આંટ. એના પછીના જે શબ્દો છે એનું નામ છે સસરા, તો સસરાને કહેવાય ફાધર ઇન લો. અને જે સાસુ છે એને કહેવાય મધર ઇન લો. પછી એના પછી સાવકી દીકરી કે દીકરો હોય તો એને કહેવાય સ્ટેપ સન. અને દીકરી હોય તો એને કહેવાય સ્ટેપ ડોટર. જો મા કે પિતા હોય તો સ્ટેપ મધર અને સ્ટેપ ફાધર. અને સાવકી બહેન કે ભાઈ હોય તો બોલાય સ્ટેપ સિસ્ટર અને સ્ટેપ બ્રધર. તો આ રીતે છે એ તમારી આ રિલેશન્સની છે એ વર્ડ બિલ્ડિંગ્સ પૂરી થાય છે. રિલેશન્સ તમને વર્ડ બિલ્ડિંગ એ જ રીતની મૂકું છું કે જે તમારી આસપાસના વાતાવરણમાં તમે જુઓ છો એનાથી તમે અંગ્રેજીથી પરિચિત થાઓ. તો અહીંયા છે એ વર્ડ બિલ્ડિંગની એક્સરસાઇઝ પૂરી કરવાની સાથે આપણે અહીંયા વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને તમારું સોલ્યુશન બહુ સારી રીતના મળી ગયું હશે. વધારેમાં વધારે તમે સરસ મજાનું સોલ્યુશન કર્યું હશે. બસ એ જ આશા સાથે લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી BHB વાણીના જય હિન્દ, જય ભારત. ઘરમાં રહો, સુરક્ષિત રહો.